જામનગરમાં રેલવેના 1500થી વધુ નોટિસ આપ્યાનો મામલો। સિદ્ધાર્થનગર હનુમાન ટેકરી વિસ્તારમાં જગ્યા ખાલી કરવાનો ફરમાન હતો। સાંસદે રેલવે વહીવટીતંત્ર મહાનગરપાલિકા અધિકારીઓ સાથે મંત્રણા કરી ડબલ ટ્રેકની કામગીરીને અડચણરૂપ દબાણ જે છે તેને હટાવવા માટેની કામગીરી માટે સહમતિ થઈ છે। રેલવે સ્ટેશનથી વિજ્જામ સર્કલ સુધી દબાણ હટાવવામાં આવશે। તમામને નહીં પરંતુ મોટાભાગના અસરગ્રસ્તોને હાલ રાહત મળી છે। અસરગ્રસ્ત પરિવારોએ સાંસદ પૂનમ માડમની ઓફિસે પહોંચી તેમનો આભાર માન્યો। સાંસદના હસ્તક્ષેપથી લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો। માણસો કોઈ કામે ન જતા હતા, બેનું દીકરીઓ બધા એકદમ ભયમાં હતા। એ બદલ અમને પૂનમબેને આજ ખૂબ સહકાર આપ્યો અને એમાંથી અમને મુક્ત કરાવેલ છે। પૂનમબેન અને બીનાબેન શહેર પ્રમુખનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2000ની આસપાસ ઘર છે, એમાં તમામને નોટિસ આપેલી હતી રેલવે દ્વારા અને પૂનમબેન એનો યોગ્ય નિકાલ કરેલ છે। એ બદલ અમે આખા વિસ્તારમાં અમારે 2000 મકાન છે, આશરે 2000 ઉપર, પણ એ બદલ અમે આખા વિસ્તારવાળા પૂનમબેનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને એકદમ ખુશીનો આજે અમારા હનુમાન ટેકરી દલિતનગર વિસ્તારમાં એકદમ દિવાળી જેવો માહોલ છે। કોઈ પણ ડેમોલિશન હાથ ધરવામાં નહીં આવે અને રેલવે પોતાનું ડેવલપમેન્ટલ જે એજન્ડા છે, ડેવલપમેન્ટનું કામ છે, જે રેલવેની જમીન છે, સ્વાભાવિક રીતે અહીંયા ડેવલપમેન્ટ ખૂબ થતું હોય રેલવેનું। જામનગર સીમાવર્તી વિસ્તાર છે અને ડબલિંગ આપણે સૌ જાણીએ છીએ કે હવે ઓખા સુધી મંજૂર થઈ ગયું છે, એટલે એને લાગત જ્યાં જ્યાં જગ્યાઓની જરૂર પડશે, માત્ર આ વોર્ડ નંબર 6 પૂરતી આજ વાત હતી, વોર્ડ નંબર 2માં પણ આવી અમુક નોટિસો આવી છે, નોટિસીસ મળી છે, એટલે એના પૂરતી વાત હતી। પણ મેં એક રેલવેને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આપ્યા છે કે આજે આ માત્ર 6 અને 2 નંબરની વાત છે, વોર્ડ નંબર, પણ આખી લોકસભા માટે આ વાત એપ્લિકેબલ છે। આખા સંસદીય ક્ષેત્રમાં ક્યાંય પણ ડેવલપમેન્ટનું કામ હશે રેલવેનું, તો એમાં આ બધી જ વાત ધ્યાનમાં રાખી અને આ બધી વાત લોકોને કોઈ હાલાકી ના થાય, હેરાનગતિ ના થાય, ખોટું ઘર્ષણ કે સંઘર્ષ ઊભો ના થાય, એ પ્રકારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ત્યાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવશે। લોકોને પૂરતો સમય આપવામાં આવશે, એમની માટે વૈકલ્પિક વ્યવસ્થા જો તંત્ર કરી શકે તો વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટનો જે આખો આદેશ છે, જે જજમેન્ટ, એમનું જે આખો ઓર્ડર છે, એનું પણ પૂરેપૂરું પાલન થાય, એ પ્રકારે આજની બેઠકમાં બહુ ડિટેલ ચર્ચા થઈ।